અમરેલીમાં સિંહોએ આક્રમણ સ્વરૂપ ધારણ કર્યું હોય તેવું લાગી રહ્યું છે। ખાંભાના ચતુરી ગામે 5 વર્ષના બાળકને સિંહણ ઉઠાવી ગઈ। ચતુરી ગામે દાદાની આગળ પકડી જતા બાળકને સિંહણ ખેંચીને લઈ ગઈ। 1 કિલોમીટર દૂરથી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે। ખાંભા વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે। બાળકની શોધખોળ હાથ ધરી છે। અમરેલી જિલ્લામાં 1 મહિનામાં સિંહના હુમલાની આ ત્રીજી ઘટના। ચતુરી ગામમાં સિંહણના ભયથી ગ્રામજનોમાં આક્રોશ છે। અમરેલીથી સમાચાર। સિંહોએ આક્રમણ સ્વરૂપ ધારણ કર્યું છે। ખાંભાના ચતુરી ગામે 5 વર્ષના બાળકને સિંહણ ઉઠાવી ગઈ હતી। સિંહોએ આક્રમણ સ્વરૂપ ધારણ કર્યું છે। અમરેલીમાં એવું લાગી રહ્યું છે। ચતુરી ગામે 5 વર્ષના બાળકને એક સિંહણ ઉઠાવી લઈ ગઈ, ખેંચીને લઈ ગઈ હતી સિંહણ। 1 કિલોમીટર દૂરથી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે। ખાંભા વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી બાળકની શોધખોળ હાથ ધરી છે। અમરેલી જિલ્લામાં 1 મહિનામાં સિંહના હુમલાની આ ત્રીજી ઘટના। અમરેલીથી સમાચાર। સિંહણે હુમલો કર્યો છે। એક નાના બાળકને ઉઠાવી લઈ ગઈ છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા યોગેશ જોડાઈ ચૂક્યા છે। યોગેશજી, અમરેલીમાં સિંહોએ આક્રમણ સ્વરૂપ ધારણ કર્યું છે, શું કહેશો? સમગ્ર અમરેલી જિલ્લામાં ખાસ કરીને સિંહોના આક્રમણની ઘટનાઓ દિવસે ને દિવસે વધવા પામી છે। ખાંભાના ચતુરી ગામેની આ ઘટના છે। 5 વર્ષના બાળકને ઉઠાવી જવાની। ચતુરી ગામે આ દાદાની આંગળી પકડીને બાળક લઈને જતા હતા ત્યારે તેમને સિંહણ ખેંચીને લઈ જાય છે। 1 કિલોમીટરથી દૂરથી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે અને ઘટનાની જાણ ખાંભા વન વિભાગની ટીમને થતા ખાંભાની વન વિભાગની ટીમને ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયની અંદર સિંહની ઘટનાઓ બની છે અને હમણાં ત્રીજી ઘટના બનવા પામી છે। આ બાળકનું નામ છે જીયાન દેવકુભાઈ, ઉંમર 5 વર્ષ છે અને એમને આ બાળકને સિંહણ ઉપાડી ગઈ છે। ત્યારે આ ઘટનાથી આ ગામની અંદર ભય અને આક્રોશ જોવા મળી રહ્યો છે। જોકે વન વિભાગની અલગ અલગ ટીમો દ્વારા આ સિંહણને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। જી યોગેશજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। થેન્ક યુ। ખાંભાના ચતુરી ગામે 5 વર્ષના બાળકને સિંહણ ઉઠાવી લઈ ગઈ છે, જેને લઈને લોકોમાં ભારે રોષની લાગણી છે।